જી નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં બૂથ નંબર 11 પર અત્યારે આપણે ઉપસ્થિત છે। દ્રશ્યોમાં જે પ્રમાણે દેખાય છે અત્યારે મતદાન મથક ઉપર પાકી હાજરી મતદારોની દેખાઈ રહી છે। અત્યાર લગી 35% વધુ મતદાન થઈ ચૂક્યું છે, જે પ્રમાણે આંકડા મળી રહ્યા છે એ પ્રમાણે। પરંતુ જે અહીંયા લોકો મતદારો હોવા જોઈએ એની પાકી હાજરી દેખાઈ રહી છે। ખાસ કરીને નવસારીના ઘણા બધા મથકો ઉપર બપોરના સમયે લોકો ઓછા પહોંચી રહ્યા છે। જોકે અહીંયા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, મંડપ બનાવવામાં આવ્યો છે, ખાસ કરીને લોકોને સુવિધા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વોર્ડ નંબર 13 માં મથક નંબર આપણે 11 અને 8 ની વચ્ચે છે, જ્યાં 5000 જેટલા પુરુષ મતદારો છે, 4000 જેટલી મહિલા મતદારો છે। જી સિદ્ધેશ, કોઈ મારામારીની ઘટના બની છે, કોઈ એવી અણછાતની ઘટના બની છે જે ન બનવી જોઈએ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે? શું વિગતો છે, એવી કોઈ વિગતો ખરી? જી ચોક્કસ, આ બૂથ ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીના દ્રશ્યો થયા છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। જે ભાજપના જે ઉમેદવાર છે એના સગાવાળા દ્વારા કોંગ્રેસના એક આગેવાન ઉપર અત્યારે મારામારી કરી છે, એને લાફો ઝીકી દેવામાં આવ્યો છે। બૂથમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને આ સમગ્ર પ્રકરણ થયું છે। જોકે આપણી સાથે જે ઉમેદવાર છે એની સાથે પણ વાત કરવાના પ્રયાસ કરીશું, જોકે સમગ્ર મામલાને લઈને અત્યારે પોલીસ દ્વારા મામલો તો શાંત પાડવામાં આવ્યો છે, પરંતુ ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી મળી રહી છે। પ્રમોદભાઈ આપણી સાથે વાત કરવા। પ્રમોદભાઈ, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી હતી કે અડધો કલાકની પહેલા અમારે કોલેજ એજન્ટ એની માં ઘણી બીમાર છે, એને બપોરનું જમવા આપવા માટે ઘરે ગયો હતો। તે અરસામાં મારી છોકરી ઉત્તર બેઠી હતી, તો જે મતદાર આ વોર્ડનો મતદાર બી નથી, અમરત પટેલ, તે મારા વિશે ને મારી છોકરી વિશે હેલ્પફુલ ભાષામાં બોલેલો અને ધમકી આપેલી। એની જાણ મેં વિસ્તારમાં હતો ત્યારે મને જાણ થઈ કે ભાઈ આવું થયેલું છે। મેં તરત આવીને એને પૂછપરછ કરી તો એ પોતે ઉમેદવાર હોય એ ભાષામાં મારે આટે ઉતરી પડ્યો, એટલે મેં ગુસ્સામાં એને 2-3 લાફા ઝીકી દીધા। એ વાતનું સમાધાન થઈ જ ગયેલું હતું ને અમે આ સાઈડ હતા। પછી નિલેશ ગુરમ નામનો વ્યક્તિ બૂથ નંબર 1 માં ઘૂસી ગયો ડાયરેક્ટ, ને પોલીસ સ્ટાફની બબાલ થઈ। પોલીસ સ્ટાફની બબાલ થઈ તો એને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બોલાવ્યા। બિલકુલ સિદ્ધેશ, આભાર જાણકારી આપવા માટે। હવે